બાપના કર્યા દીકરાને નહીં, પણ દીકરાના કર્યા બાપે ભોગવવાનો વારો મંત્રી બચુ ખાબડનો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમુક સરકારના જે મંત્રી છે, અધિકારીઓ અને દિગ્ગજ નેતાઓ છે, તેના જે કાળા કામો છે તે ખુલી રહ્યા છે, પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે ગરીબોને રોજગારી પૂરી પાડતી મનરેગા યોજનામાં મંત્રી પુત્રોની સંડોવણી મંત્રીજીને ખૂબ મોંઘી પડી ગઈ છે. કહેવાય ને કે લાલચ બુરી બલા છે. તેવી જ રીતે મંત્રી પુત્રોની લાલચ અને ભ્રષ્ટાચારની નીતિ મંત્રીજીને ભારી પડી રહી છે. હવે મંત્રીજી તરીકે ગણ્યા ગાંઠિયા દિવસો સુધી જ હશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે અને આજે તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. 4 ટર્મના ધારાસભ્ય, 3 મુખ્યમંત્રીના મંત્રીમંડળ અર્થાત કે આનંદીબેન સરકારમાં 2.5 વર્ષ, તે પછી રૂપાણી સરકારમાં 5 વર્ષ અને વર્તમાનમાં ભૂપેન્દ્ર પટેલમાં 3.5 વર્ષ, એમ પોણા દાયકાથી મંત્રી પદે રહેલા પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડને પરાક્રમી પુત્રોના પ્રતાપે મંત્રી પદ ગુમાવવું પડશે એ લગભગ નક્કી છે. પહેલા જે યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે તેના વિશે વાત કરીએ તો ગરીબો અને સ્થાનિક ગરીબોને રોજગારી મળી રહે તે ઉમદા હેતુથી સરકાર છે તે મનરેગા યોજના છે તે ચલાવે છે અને આ યોજના પણ હવે ભ્રષ્ટાચારી નેતાઓ માટે કમાણીની યોજના બની રહી છે અને સત્તાના જોરે મંત્રી પુત્ર, પરિવારજનો અને ભ્રષ્ટ અધિકારીઓએ મિલીભગતથી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચર્યું, જેમાં મંત્રી પુત્રોની એજન્સીને 100 કરોડ નહીં પરંતુ 250 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એ છે કે સ્થળ પર કામો થયા નથી, તેમ છતાંય લાખો કરોડોના બિલ ચૂકવી દેવામાં આવ્યા છે. પુત્રોએ મનરેગા કૌભાંડ આચરી લાખો રૂપિયા સેરવીતું લીધા છે, પણ આ કૌભાંડને પગલે મંત્રી બચુ ખાબડનું જે મંત્રી પદનું આસન છે હવે હાલક ડોલક થવા માંડ્યું છે. સચિવાલયમાં મંત્રી ખાબડને નહીં આવા સૂચના અપાઈ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો. તેઓ કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર સતત જોવા મળી રહ્યા છે. 13 બેઠકો મળી પરંતુ 13 બેઠકમાં મંત્રી ખાબડ છે તેમની ગેરહાજરી જોવા મળી રહી છે અને આ ગેરહાજરી જ નવા સંકેતો સૂચવી રહી છે. મનરેગા કૌભાંડે ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખરડી છે, જેના કારણે ગુજરાત મુલાકાત વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી બચુ ખાબડથી અંતર જાળવવાનું પસંદ કર્યું હતું. મંત્રી ખાબડને દાહોદ ઉપરાંત ગાંધીનગરમાં પણ સરકારી કાર્યક્રમમાં નહીં આવવા સૂચના અપાઈ હતી અને હાઈકમાન્ડના આદેશને પગલે હવે તેઓ સચિવાલયમાં પણ ડોકાયા નથી. મંત્રીએ કહ્યું હતું કે હું ભાગેડો નથી તેવી ડીંગો આપતા મંત્રી ખાબડ છે કેબિનેટની બેઠકમાં હાજર નથી રહ્યા. સચિવાલયમાં ચર્ચા છે કે ખાબડને સચિવાલયમાં નહીં આવવા જણાવી દેવાયું છે. છેલ્લા 2 અઠવાડિયાથી તેઓ સચિવાલયમાં આવતા નથી અને સ્વર્ણિમ સંકુલ 2 માં મંત્રીની ચેમ્બર હવે ખાલીખમ પડી છે. મુલાકાતીઓ પણ ડોકાતા નથી, માત્ર પટ્ટાવાળા સિવાય સ્ટાફ પણ દેખાતો નથી. અત્યારે તો બચુ ખાબડ જાણે ખાતા વિનાના પ્રધાન બન્યા હોય તેવી સ્થિતિ છે. ત્યારે મનરેગા કૌભાંડને પગલે ભ્રષ્ટાચારનો ડાઘ લાગ્યો છે, તેમ છતાંય સરકાર હાલ મૌન ધારણ કરીને બેઠી છે. બચુ ખાબડના બંને પુત્રોને જામીન તો મળી ગયા, પણ ગણતરીની મિનિટોમાં જ પોલીસે ઉપલી કોર્ટમાં જામીન રદ કરવા અરજી કરી. આમ બચુ ખાબડ અને પુત્રોને હાલ રાહત તો મળે એમ લાગતું નથી. એટલું જ નહીં, ખાબડની મંત્રી પદેથી વિદાય લગભગ નક્કી માનવામાં આવી રહી છે. મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડથી સરકારે જ સામેથી દૂરી બનાવી છે અને આ દૂરી સૂચવે છે કે આગામી સમયમાં રાજકારણમાં કેબિનેટ મંત્રીઓ છે એમાંથી તેમનું પદ જશે અને કંઈક નવા જૂની થશે. બચુ ખાબડ 13મી જે કેબિનેટની બેઠક હતી તેમાં નતા હાજર રહ્યા. છેલ્લા ઘણા વખતથી સચિવાલયમાં દેખાયા નથી. આ બધા જ સંકેતો સૂચવે છે કે મંત્રી છે તેમનું જે પદ છે તે હવે જોખમાયું નહીં પરંતુ જે ચર્ચાઓએ વેગ પકડ્યો છે તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે મંત્રી હવે મંત્રી તરીકે કામ નહીં કરે. ભારતીય જનતા પાર્ટી ખુદ મંત્રીથી નિરાશ છે તેવા સંકેતો છે, તેવા નિષ્કર્ષો આવી રહ્યા છે. ત્યારે હવે તમને શું લાગી રહ્યું છે કે મંત્રી છે તેમનું પદ છે તે જશે કે પછી મંત્રી પર કોઈ કાર્યવાહી થશે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.